દિન વિશેષની અંદર આપણે વાત કરીએ, ગ્રહોની જો વાત કરીએ આપણે તો દેવ મંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડામ હરતુ મે ગુરુ. ગુરુ એટલે બૃહસ્પતિ. ગુરુને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ જન્મ કુંડળીમાં જો બળવાન હોય ત્યારે એ વ્યક્તિ ધાર્મિક બને છે. ગુરુ જ્યારે પ્રબળ બનતો હોય ત્યારે સંન્યસ્તથી માંડી અને જે પોતે કહેવાય ને કે જીવનના તમામ ઉપભોગને છોડી અને ધાર્મિક અને આધ્યાત્મિકતાની ગતિ ઉપર ચાલવાવાળો એ જીવ પરમ સુખને પ્રાપ્ત કરે છે. પોતાની પાસે હોવા છતાંય એને ન ભોગવવું એ સાચું સુખ જો માનતો હોય તો એ તમને ગુરુના જાતકો જોવા મળશે. ગુરુ જ્યારે જન્મકુંડલીમાં સૂર્ય સાથે યુતિમાં આવે ત્યારે દૈહિક ભોગ જેને કહી શકાય, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક, આ બધા જ ત્રિગુણાત્મક જે છે એમાં ક્યાંક ને ક્યાંક આ બૃહસ્પતિ એના માટે અમૃત આપે છે અને એના કારણે નાની નાની બાબતોને છોડી અને મોટા મોટા ફળ પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન કરે છે. કોઈ પણ જગ્યાએ કોર્પોરેટ ક્ષેત્રની અંદર જ્યારે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી અને સારું ધન કમાવાનું હોય ત્યારે, નેતૃત્વની કળા ખીલવી અને આગળ પડી અને સમાજની સેવા કરવાની હોય ત્યારે, કુટુંબની અંદર વડીલનું એક પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું હોય ત્યારે હંમેશા જન્મકુંડળીમાં ગુરુના મહત્વને ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે આ ગુરુની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભગવાન વ્યાસનારાયણ લખ્યું છે કે દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ અને બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. તો બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ, ત્રણ લોકની અંદર બુદ્ધિમાં જે શ્રેષ્ઠ છે એવા બૃહસ્પતિને વંદન કરવામાં આવ્યા છે અને માટે આપણા પુરાણની અંદર દેવગુરુ તરીકે બૃહસ્પતિનું સ્થાન છે અને એ ગુરુ આપણા માટે મહાન છે. બીજું ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આ ચારે ચાર જે સ્તંભ છે આપણા ધર્મ અને આધ્યાત્મિકતાના, એ ચારે ચાર સ્તંભની અંદર ગુરુ મહારાજનું સ્મરણ કરવામાં આવે છે. અને એટલા માટે કહેવાય અજ્ઞાન તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, અજ્ઞાન રૂપી અંધકારને જ્ઞાન રૂપી અંજન શલાકા વડે જે શુદ્ધ કરી અને અમૃતત્વની પ્રાપ્તિ કરાવે છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુને નમસ્કાર આપણા શાસ્ત્રમાં કર્યા છે અને એટલે માટે દરરોજ સવારમાં આરતી કરતા હોય, પૂજા કરતા હોય, ભગવાનની પ્રાર્થના કરતા હોય ત્યારે શું કહીએ છીએ? મારા માટે મારો ગુરુ જ સર્વસ્વ છે. ગુરુ બિન જ્ઞાન અને નહીં પજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, અને ગુરુ બિન સંશય ના ટળે, ચાહે પઢલો ચારો વેદ. તો અહીંયા ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ અને ગુરુર દેવો મહેશ્વર અને ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. તો આ ગુરુ મહારાજની કૃપા છે. તો ગુરુથી જ્ઞાન પ્રાપ્ત થાય. જન્મ કુંડળીમાં રહેલો ગુરુ એક સારું સ્ટેટસ આપે, માન આપે, ઇજ્જત આપે. ગુરુ કુંડળીની અંદર જ્યારે પ્રબળ બનતો હોય ત્યારે એ વ્યક્તિને દરેક પ્રકારે કાર્યમાં યશ અપાવે, ઊંચું પદ આપે, પ્રતિષ્ઠા આપે, પૈસો આપે, સાથે સાથે સારી નામના આપે. કોઈ પણ કામ કરે તો એમાં એક સારી અને આશીર્વાદની પ્રાપ્તિ થાય અને એના કારણે સારા ફળની પ્રાપ્તિ થાય. કેન્દ્ર ત્રિકોણનો સ્વામી, કેન્દ્ર ત્રિકોણમાં જો બૃહસ્પતિ પાંચમા સ્થાનને છોડીને જો હોય, કારણ કે પાંચમું સ્થાન એ કારક છે બૃહસ્પતિનું, ગુરુનું, તો એ જગ્યાએ ગુરુ હંમેશા સારા પરિણામ આપે છે. ગુરુની ત્રણ દ્રષ્ટિ છે. એક ગુરુ જ્યાં બેઠો હોય ત્યાંથી સાતમા સ્થાન ઉપર જન્મકુંડળીમાં દ્રષ્ટિ કરે છે. એક દ્રષ્ટિ એની પાંચમા સ્થાન ઉપર પડે છે અને એક દ્રષ્ટિ એની નવમા સ્થાન ઉપર પડે છે. તો 5, 7 અને 9મા સ્થાન ઉપર ગુરુની દ્રષ્ટિને શ્રેષ્ઠ દ્રષ્ટિ માનવામાં આવે છે. સ્થાન હાનિ કરો તું જીવ એવો એક સિદ્ધાંત છે. જો કે શનિ અને ગુરુને બેને સામસામા ગોઠવવામાં આવેલા છે, પણ સ્થાન હાનિ કરો તું જીવ, ગુરુ જ્યાં બેઠો હોય તે એમ કહેવાય છે કે ત્યાં ભાવ સુધરતો નથી હોતો. તો મિત્રો આવો ગુરુ જ્યારે મને તમને જીવનમાં સુખ આપે, યશ આપે, સંતોષ આપે, જ્ઞાન આપે, બુદ્ધિ આપે, વૈરાગ્ય તરફ ગતિ આપે, બધું જ આપે ત્યારે સારા પરિણામ મળે. પણ એનાથી વિપરીત હોય તો દહીં તો દહીં કહેવાય મિત્રો, પણ ખાટું દહીં હોય એનો ઉપયોગ અલગ હોય છે, મોડું અને મીઠું દહીં હોય એનો ઉપયોગ અલગ હોય છે. એ જ પ્રમાણે બૃહસ્પતિને પણ ધ્યાનમાં રાખવા. કદાચ આ દહીં ખટાશ પકડી ગયેલું હોય તો એની કઢી થાય, બીજું કંઈ થાય નહીં. એ જ પ્રમાણે અહીંયા બૃહસ્પતિ જો સારો હોય તો પરિણામ સારા આપે. બાકી આ બૃહસ્પતિના દોષના નિવારણ માટે આપણા શાસ્ત્રની અંદર બહુ જ એક સરસ, જેને કહેવાય ને દરેક પ્રકારે અલગ અલગ પૂજાઓ જોઈ હોય. મોટા ભાગે તમે જોજો કે ગુરુની જ્યારે વાત આવતી હોય ત્યારે આચાર્યો, જે આપણા જ્યોતિષના જે આચાર્યો છે, જ્યોતિષના જાણકારો છે, જ્યોતિષના તજજ્ઞો છે, દેવજ્ઞ જેને કહી શકાય, દેવજ્ઞ તમને એમ જ કહેશે કે ગુરુના દોષને દૂર કરવો હોય તો તમારે કેળના ઝાડની પૂજા કરવી પડશે. તો એનો મતલબ એવો થાય કે ગુરુના દોષને દૂર કરવા માટે આ કેળનું ઝાડ શું કામ મહત્વનું છે? બીજું, કેળનું ઝાડ જો મહત્વનું હોય તો બૃહસ્પતિની પૂજા માટે જ કેળના ઝાડને પવિત્ર શા માટે માનવામાં આવે છે? ત્રીજું, ખાલી કેળનું પાન જ નહીં, કેળનું ફળ જ નહીં, કેળનું થળ જ નહીં, બધી જ વસ્તુઓ, કેળની જે વસ્તુ છે એ ઉપયોગમાં લેવાતી હોય છે આપણા જીવનની અંદર. તો એ ઉપયોગ શા માટે કરવો જોઈએ અને શું કામ એનાથી સારા પરિણામ પ્રાપ્ત થાય છે?
કયા દેવતાઓની પ્રસન્નતા માટે કેળનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ અને આ કેળને પવિત્ર અને શુભ શા માટે માનવામાં આવે છે? તો આટલી વસ્તુઓનું આજે આપણે મિત્રો વાત કરીએ કેળના વૃક્ષની. કોઈ પણ જયારે આપણે ફળ દઈએ ત્યારે શું કહેવાય છે કે કલિંગ કોષાદક સંયુતાની અને જંભીર નારંગી, કેટલા પ્રકારના ફળ છે જે ભગવાનને આપણે પૂજામાં અર્પણ કરીએ છીએ. માતાજીની પૂજા જયારે આવે, માં ભગવતી જગદંબાની પૂજા જયારે આવે ત્યારે દાડમ આપણને યાદ આવે, સ્વાભાવિક છે. ભગવાન ગણપતિની પૂજા જયારે કરતા હોઈએ ત્યારે આપણે સફરજન અથવા તો ગોળનું નૈવેદ્ય ધરી ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ. શિવની પૂજા કરવા આવે ત્યારે અલગ નૈવેદ્ય. પંચવક્ત્ર પરમેશ્વરની પૂજામાં 5 ભગવાનના જે મુખ છે એ 5 મુખનું અલગ અલગ નૈવેદ્ય અને અલગ અલગ ફળ છે. એ પ્રમાણે ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાની હોય, લક્ષ્મી સહિત ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાની હોય ત્યારે કેળાના પ્રસાદનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો પહેલા તો ફળ કેટલા પ્રકારના છે? તો સંસ્કૃતની અંદર સરલી પદ્ધતિની અંદર એ બતાવવામાં આવેલું છે કે કલિંગ કોષાદક સંયુતાની, કલિંગ કોષાદક સંયુતાની અને જંભીર નારંગી અને સમન્વિતાની અને સુનારી અને પછી કેલાની અને સદાળીમાની ફલાની તે દેવી મયાર્પિતાની. હે માં ભગવતી, તને આટલી વસ્તુ અર્પણ કરું છું. સંસ્કૃતની અંદર કેળાને કદલી એવો શબ્દ પ્રયોગ કરેલો છે. કદલીનું ઝાડ એટલે કેળનું વૃક્ષ કહેવામાં આવે છે અને એનું પરિપક્વ થયેલું પાકેલું ફળ એટલે કેળું જે આપણને પીળા પ્રકારનું જોવા મળે છે. ઘણી જગ્યાએ આપણે કેળનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો. સામાન્ય રીતે હિન્દુ ધર્મની અંદર પાયાનું જો જ્ઞાન કહીએ, પાયાની જો સંસ્કૃતિ કહીએ આપણા સનાતન સંતની, તો એમાં કેળને ખૂબ જ મહત્વ આપવામાં આવે. એમાંય ખાસ કરી ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતની અંદર કેળનો વિશેષ મહત્વ માનવામાં આવે છે. ત્યાં તો કોઈ પણ શુભત્વ આપણે ગંગાજળ જે પ્રમાણે છાંટીએ છીએ, ગુલાબજળ જે પ્રકારે છાંટીએ છીએ, દક્ષિણની અંદર કોઈ પણ પૂજા જયારે કરવાની હોય ત્યારે કેળનું જે પાણી છે એ પાણી દ્વારા એનો છંટકાવ કરી અને એને પવિત્ર બનાવવામાં આવે છે. કેળનું આટલા પાણીનું પણ મહત્વ માનવામાં આવે છે મિત્રો. ધાર્મિક પૂજા હોય તો પણ કેળાનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ ઉપવાસ કરવાનો હોય, એકટાણું કરવાનું હોય ત્યારે ફલાહારની અંદર પણ આપણે કેળાનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. કેટલા પવિત્ર છે કેળા, તમે વિચાર કરો કે ફળની અંદર ખાસ કરી મોટા ભાગે આપણે કેળા એક તો સસ્તું મળે છે, એક વસ્તુ આ પાચનની અંદર સુપાચ્ય છે એટલે જલ્દી પચી જાય છે, બીજી વસ્તુ આ, અને કેળાની અંદર ઘણા બધા એવા ઔષધો છે કે જે આમાં પુષ્ટિ પણ આપે છે, ભૂખ પણ મટાડે છે અને સાથે સાથે સાંત્વના પણ આપે છે. અને એટલા માટે ફલાહારની અંદર આપણે કેળાનો ઉપયોગ કરીએ છીએ. લક્ષ્મીજીને મોટા ભાગે જયારે પ્રસાદ ધરાવવાનો હોય ત્યારે કેળાના પ્રસાદનો ઉપયોગ કરીએ છીએ. કેળાના સરસ મજાના એના ગર્ભને વ્યવસ્થિત રીતે કાપવામાં આવે, ત્યારબાદ એની પર થોડી સાકર અથવા ખાંડ પધરાવવામાં આવે અને એની પર તુલસી દળ મૂકી અને એ પાત્ર માં ભગવતી જગદંબા મહાલક્ષ્મીજીના ચરણમાં અર્પણ કરીએ. લક્ષ્મીને નારાયણ સાથે ભગવાન શ્રીને આ પ્રસાદ ધરાવો છો તો જે વ્યક્તિ લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે, ભગવાન નારાયણની પ્રસન્નતાની પ્રીતિ પ્રાપ્તિ માટે આ પ્રમાણે કેળાને ધરાવે છે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. પારિવારિક સુખાકારી જોઈએ છે. ઘરની અંદર કંકાસ કે ક્લેશ છે, માન મળતું નથી, ઇજ્જત વધતી નથી, ગમે એટલા કામ કરી છતાં જશ મળતો નથી, ત્યારે આવા સમયે ઘરની જે માતાઓ જે છે, ગૃહિણી જે છે, એ ગૃહિણી કેળના વૃક્ષની પૂજા કરે છે. આપણા ઘણા બધા એવા વ્રતો પણ છે જેમાં કેળના વૃક્ષની પૂજાનું મહત્વ બતાવવામાં આવેલું છે. તો અહીંયા ગુરુવારના દિવસે જે ગૃહિણી જે છે, જેને માન પાન અને ઇજ્જત જોઈએ છે, પરિવારમાં સારી પ્રીતિ જોઈએ છે, માનસિક શાંતિ જોઈએ છે, ધંધાની અંદર બરકત જોઈએ છે, 2 પૈસા બચી અને સારા કામમાં વાપરી શકાય એવી એક આવડત જોઈએ છે, ત્યારે દર ગુરુવારના દિવસે કેળના વૃક્ષની એ પૂજા કરે તો એમ કહેવાય છે કે એને સારા ફળની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીજી એના ત્યાં નિવાસ કરે છે અને એ લક્ષ્મી લાંબા સમય સુધી એમ કહેવાય છે કે આનંદ પહોંચાડે છે. ઘણી વખત તમે જોજો કે અમુક વ્યક્તિ કેળા ના ખાવા જોઈએ. એ પ્રસાદની અંદર આપેલા કેળા ઘણી વખત લોકો ખાતા હોય બરાબર છે, પણ અમુક જેને શરદીનો કોઠો જેને હોય આવા વ્યક્તિઓ મોટાભાગે કેળા ન ખાય તો વધારે સારું. બીજું ઘણી વખત એમ પણ કહેવાય, જો કે ઘણા બધા પાછા આમાં છે, ઘણા બધા મતમતાંતરો છે. રાત્રિ દરમિયાન એમ કહેવાય છે કેળા ન ખવાય, આ વસ્તુ પણ એક જોઈ છે. ઘણી વખત આપણે એમ કે દૂધની સાથે કેળા ન ખવાય, તો ઘણી વખત તો દૂધની અંદર કેળા નાખીને જ આપણે ઘી નાખીને ખાતા હોઈએ. કેળાને સરસ મજાના સાંતળી અને એની ઉપર ખાંડ નાખી અને ઘીની અંદર એને સાંતળી અને પ્રસાદ ધરાવી અને કેળાનો આપણે પ્રસાદ તરીકે ઉપયોગ કરતા હોઈએ. તો ખાદ્યની અંદર એટલે ખાવાની અંદર પ્રસાદ ધરાવ્યા પછી આ પ્રમાણે આપણે કેળાનો ઉપયોગ કરતા હોઈએ. બીજું સાથે સાથે હું તમને કહું કે કુંડળીમાં જયારે ગુરુ નર્ભ બનતો હોય, ગુરુ પ્રબળ ના હોય
અને ગુરુ પ્રબળ ના હોય ત્યારે ઘણાને ખબર છે ગુરુ પ્રબળ ના હોય ત્યારે શું શું થતું હોય છે, પણ આ ગુરુને એમ કહેવાય છે કે સિદ્ધ કરવા માટે ઘણી વખત એમ કહેવાય કે વાંદરાને કેળા ખવડાવો, ઘણી વખત આપણે કહીએ ને કે વાંદરાને કેળા ખવડાવો, આ લાલ કિતાબની અંદર આ બધી પદ્ધતિઓ બતાવવામાં આવેલી છે, પણ આપણે તો ભગવાનને પ્રસાદ ધરાવવાની જ્યારે વાત આવતી હોય ત્યારે લક્ષ્મીનારાયણને પ્રસાદમાં કેળાનો જો નિવેદ ધરાવીએ અને પ્રસન્નતાની પ્રાપ્તિ માટે પ્રસાદ ગ્રહણ કરીએ તો પેટમાં પડેલો આ પ્રસાદ મારા તમારા માટે સામાન્ય કેળું નહીં પણ એ અમૃત બની જાય છે, કારણ કે ભગવાનને ધરાવેલું છે, માટે આપણને સારી સાંત્વના પ્રદાન કરે છે. તમે દક્ષિણ ભારતમાં જજો, મોટા ભાગે ત્યાં થાળી વાટકાનો ઉપયોગ નથી થતો. આપણે અહીંયા પૂજા ખાવા બેસીએ ને ત્યારે થાળી વાટકા ચમચી બધું લેતા હોય, ત્યાં તો કેળના જે છાલ, જે કેળના જે પાંદડાઓ છે, કેંદડા પાંદડાઓની છાલ કાઢીને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે અને પછી એની અંદર ભોજન પીરસવામાં આવે છે. તો કેળનો ઉપયોગ અહીં પણ આપણને જોવા મળે છે. બીજું, ભગવાન સત્યનારાયણની પૂજા કરવાની હોય ત્યારે સરસ મજાનો કેળનો સરસ મજાનો એક મંડપ શણગારીએ છીએ. એકાદશીનું વ્રત ઉજવણું કરવાનું હોય, ધર્મનારાયણના વ્રતનું ઉજવણું કરવાનું હોય ત્યારે પણ કેળના પાનનો ઉપયોગ કરીએ છીએ. યજ્ઞ યાગાદી કોઈ પણ કાર્ય હોય ત્યારે 4 સ્તંભની અંદર કેળનો ઉપયોગ કરીએ છીએ. અમુક જગ્યા એવી છે કે જ્યાં કેળાઓ પુષ્કળ પાકે છે, બરાબર. ખેડા જિલ્લાની આગળ તમે જાઓ, કેળાઓ પુષ્કળ પાકે તો ત્યાંથી આખા સ્તંભ લાવવામાં આવે છે અને એના દ્વારા એને શણગારવામાં આવે છે અને એની અંદર એ ધર્મરાજાની પૂજા કરે, મહાલક્ષ્મીજીની પૂજા કરે, ભગવાન સત્યનારાયણની પૂજા કરે. તો કેળના આ જેની મંડપની અંદર ભગવાન સત્યનારાયણની પૂજા પણ જો કરીએ અથવા તો ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરીએ તો એમ કહેવાય છે કે ભગવાન પ્રસન્નતા પ્રાપ્ત કરે છે અને એવી જ પ્રસન્નતા એના ભક્તોને પ્રદાન કરે છે. તો મિત્રો, કેળના આ મહત્વને આપણે સમજવું પડશે. બીજું, ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે કહેવાય ને કે કોઈ સારું કામ હોય, ખરાબ કામ હોય તો કેળને ક્યારેય અપવિત્ર માનવામાં આવતું નથી. કેળના પાનનો પણ ઉપયોગ થાય છે, કેળના ફળનો એટલે કે કેળાનો પણ ઉપયોગ થાય છે, એના છોતરાનો પણ ઉપયોગ થાય છે, એના થડનો રેશા બનાવી અને ઘણા બધા કાર્યમાં એનો ઉપયોગ લેવામાં આવે છે. ઘણી જગ્યાએ તમને કેળનો ઉપયોગ તમને જોવા મળે છે. બીજું તમને કહું કે 107 થી વધારે દેશોમાં કેળાનો ઉપયોગ થાય છે. આ ખાલી ભારતમાં જ નહીં, 107 થી વધારે દેશોની અંદર કેળનો ઉપયોગ થાય છે. ક્યાંક કેળા નાના હોય, ક્યાંક કેળા મોટા હોય, ક્યાંક અલગ અલગ પ્રકારના આપણને જોવા મળે. પણ કહેવાનો મારો શું રહે છે કે આ કદલી કહેતા કેળાનો પ્રસાદ તરીકે જ્યારે આપણે ઉપયોગ કરવાનો હોય, કુંડળીમાં જ્યારે બૃહસ્પતિ નબળો પડતો હોય ત્યારે કેળાનું દાન કરવું એ પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. તમારી કુંડળીમાં આપણે ગુરુનું રત્ન તો ધારણ કરીએ જ, પોખરાજ પહેરીએ, આપણે ગુરુવારના દિવસે એકટાણ કે ઉપવાસ કરીએ, આપણે ચણાનો ઉપયોગ આપણે ગુરુવારના દિવસે કરીએ, આ બધી જ વસ્તુઓ કરીએ. પણ કેળાનો ઉપયોગ જો આપણે કરીએ, કેળાને દાનમાં આપવાનો જો આપણે પ્રયોગ કરીએ તો એમ કહેવાય છે કે બૃહસ્પતિ કુંડળીમાં મજબૂત બને છે. અને બૃહસ્પતિ જ્યારે 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં એટલે ખાડાના સ્થાનમાં જ્યારે પડેલો હોય ત્યારે કેન્દ્ર ત્રિકોણનો માલિક બનીને જ્યારે ખાડામાં પડેલો હોય ત્યારે આ ગુરુ પીડાદાયક બને છે. અને એવા સમયે દર ગુરુવારે નક્કી કરો કે 11 કેળા અમારે પ્રસાદ તરીકે નજીકમાં કોઈ મંદિર હોય અથવા ગરીબ ગુરબાને મારે વહેંચવા છે. તો ખાલી 11ની જ તો વાત કરું છું, 108 કેળા પણ વહેંચી શકાય છે. જે યથાશક્તિ યથા ભક્તિ અને યથા મિલતોપચાર દ્રવ્યેહી, ભગવાને જે કંઈ આપ્યું હોય એ ટુકડે મેં સે ટુકડા કર દેના. થોડુંક જો પ્રસાદ કેળાનો ધરાવી અને આ પ્રમાણે જો એનો સાચો ઉપયોગ કરીએ, પોતાના ધનનો કેળા ખરીદીએ અને ત્યારબાદ કેળા ગરીબોને દાનમાં આપીએ, મંદિરની બહાર બેઠેલા જે છે એને કેળા દાનમાં આપીએ, અથવા તો જ્યાં આપણને સારું લાગતું હોય તો અહીંયા કેળા તમે એને ધરાવો, પ્રસાદ તરીકે ભોગ આપો. અથવા તો ભૂખ્યા જનો માટે પણ એમ કહેવાય છે કે બપોરના સમયે કોઈ ભૂખ્યું હોય ને 2 કે 3 તમે કેળા ખવડાવો તો એની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય, એનો ક્ષુધા શાંત થાય છે, મતલબ એની ભૂખ ઓછી થાય છે. તો એવા સમયે પણ કેળાનો ઉપયોગ ભોજનમાં પણ આપણે કરાવી શકીએ છીએ. પ્રસાદ જ્યાં વહેંચાતો હોય, પ્રસાદ જ્યાં કોઈ પણ સારા મંદિર હોય, કોઈ સારી જગ્યા હોય, સારા તહેવાર વ્યવહાર હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય અથવા કોઈ પણ સારા તહેવારો હોય અને એવા સમયે કુંડળીની અંદર રહેલો આ બૃહસ્પતિ જ્યારે દોષકારક બનતો હોય ત્યારે એવા વ્યક્તિ કેળાનો પ્રસાદ ધરાવે અને એ પ્રમાણે જો કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે. મિત્રો, કેળાનું ખૂબ જ મહત્વ છે. તો કેળાનો જેને બૃહસ્પતિ કહેતા ગુરુનો દોષ લાગતો હોય તો બીજું બધું તો કરજો, પણ સાથે સાથે કેળાનો પણ ઉપયોગ કરજો. જય ગણેશ.